નમસ્કાર, હું છું યશ પંડ્યા. આજના વાર્તા વાંચીનો કાર્યક્રમમાં જોડાયેલા તમામ મહેમાનો તથા બાળકોનું હાર્દિક સ્વાગત છે. આ ભારતીય ભાષાનો વાર્તા વાંચીનો કાર્યક્રમ અનેકભાઈ મને જરૂરિયાત દ્રષ્ટિના શરૂ થયો છે. દરરોજનો આપણો નિત્યક્રમ રહ્યો છે વાર્તા વાંચીનો કાર્યક્રમ. અને ઘણા બધાના મિત્રો દર્શકો થઈ ગયા છે. એક કોઈ શું કરે છે આપણે શું કહેવા માંગો છો? ડેકોરેશન પર આપણા એનિમલની એડવર્ટાઇઝમેન્ટ આપકો હવે સ્વાગત છે. હવે આપણે દરરોજ વાર્તા વાંચીની શરૂઆત મંગલાચરણ કરતા હોઈએ છીએ. ત્યારે મંગલાચરણથી સરસ મજાની શરૂઆત કરવી છે. સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આંગિકં ગૌણં યસ્ય વાચિકં સર્વકાર્યમયં આહાર્યં ચંદ્રતારાદિ ઓમ નમઃ સાત્વિકં શિવં ઓમ નમઃ સાત્વિકં શિવં. મારી ચિંતા વિકલ્પ વિનાશની મારી કમલાસની સકળ મારી પર સરસ્વતી માં હે મારી પર સરસ્વતી માં. જોડાયેલા તમામ મહેમાનોનું ફરી એક વખત હું સ્વાગત કરું છું. અને આપણે કાર્યક્રમનો થોડો આગળ વધવાનું છે તે પહેલા જેટલા પણ બાળકો જોડાયેલા છે તે તમામને નમ્ર નિવેદન છે કે આપના વિડીયો ઓન કરો, જેથી કરીને આપણે એકબીજા સાથે સંવાદ સાધી શકીએ ને સરસ મજાનો એક માહોલ બને અને મને પણ મજા આવે તો તમને પણ મજા આવે. બરાબર? જેટલા પણ જોડાયેલા બાળકો છે પોતાનો વિડીયો ઓન કરી દેશે. આપણે સરસ મજાની વાર્તા સાંભળવી છે ને બધાને. ડિજિટલી મને હેલ્પલાઇન અથવા તો જે તમારા કોઈનો વરસાદ છે ડિજિટલી તો ફિઝિકલી નહીં, કે આપણે ફિઝિકલી નથી આપણે ડિજિટલી મળીએ છીએ. ધીમે ધીમે રિસ્પોન્સ આવી રહ્યો છે તો આપણે વાર્તા વાંચી કરી. બરાબર છે? હવે મારે એક સરસ મજાની વાર્તા કરવી છે કે મારવા માટે તમારે એકાગ્રતાપૂર્વક તમારું જે માઇન્ડ હોય એને સરસ મજાના ધ્યાન લગાવીને સાંભળવાનું. એક છોકરો, એનું નામ કિશન, 8મા ધોરણમાં ભણે. એની ગૌરી નામે એક નાની બહેન. ગૌરી 5મા ધોરણમાં ભણે. કિશન ભણવામાં ખૂબ હોશિયાર, 1 થી 5માં નંબર. કિશનના પિતાજી હરિભાઈ એક કારખાનામાં નોકરી કરે. હરિભાઈને પગાર ઓછો મળે એટલે કિશનની મમ્મી સીતાબેન પર કામ કરવા જાય. મારી ગાય 5 બચ્ચે બનાવે. દિવાળી નજીક આવી રહી. દિવાળી પર હરિભાઈને બોનસ મળવાનું, પરંતુ તેમને નવી સાયકલ લાવવી પડે કે પરિવહનનું એક માત્ર સાધન જરૂરી છે. હવે પેલા તો કઈ બાઇક ને એટલું બધું ન હોય. માણસ છે
પોતપોતાના રોજગારી માટે હોય અને સાયકલનો ઉપયોગ હોય. હવે આપણે અત્યારે ટુ વ્હીલર લેવું પડે તો ટુ વ્હીલર લેવા માટે થઈને આપણે આપણી પાસે પૈસા ઉપર જરૂર છે બીજો સસ્તા નથી તો એ વખતે સાયકલ લેવી પણ એક પરિસ્થિતિ એવી હોય એવી પરિસ્થિતિ માટે હવે એને સાયકલ લેવી જરૂરી. દિવાળી પર ઘરમાં નવા કપડા ફટાકડા અન્ય જરૂરી ચીજ વસ્તુઓ આપવાની. હરિભાઈ મૂંઝવણમાં હતા કે દિવાળીમાં બાળકોને કઈ રીતે હાજરી આપવી. હાઈસ્કૂલમાં હતો કે બાપુજી લાચારી અને ઘરની પરિસ્થિતિ સમજતો. તેણે મનમાં સંકલ્પ કર્યો કે પોતે આ દિવાળી પર ફટાકડા નહીં ફોડે. પરંતુ બહુ હજી નાની તેનામાં હજુ આવી સમજણ નથી. તે તો ક્યારની દિવાળીની રાહ જોતી. સ્વાભાવિક છે કે આપણો જે તહેવારો છે એમાં દિવાળીનો માહોલ જ કંઈક એવું અલગ હોય છે કે બાળકો જે દિવાળી માળા જોતા હોય છે કે આપણે દિવાળી આવે એટલે ફટાકડા ફોડી. બરાબર છે. તો જે એ હતી ગૌરી તે ખૂબ નાની હતી. શાળામાં દિવાળીની રજાઓ પડી. દિવાળીને હવે અઠવાડિયાની વાર. કિશોરે આ અઠવાડિયું છૂટક કામ કરવાનું નક્કી કર્યું. એને એમ કે પૂરી કમાઈ કરી તો બેનને રાજી કરી. તપાસ કરતા એક દુકાનમાં કામ પર ગયો. કિશોર રોજ સવારે ટિફિન લઈને 9 વાગ્યે દુકાને જવા પગપાળા નીકળ્યો. વળતો તમે કદાચ પગપાળા તો ઓછો ખ્યાલ હશે જો પદયાત્રામાં જતા હોય ચાલે જ હોય પણ પગપાળા એટલે ચાલીને જ બરાબર. આપણે પદયાત્રા પણ એના માટે શબ્દ છે અને પગપાળા પણ એના માટે શબ્દ છે એટલે ચાલીને જ કોઈ પણ પ્રકારના પરિવહનના સાધનોનો ઉપયોગ કર્યા વગર. બરાબર. હવે પગપાળા નીકળતો ને સાંજે સૂરજ આથમે તે પછી ઘેર આવ્યો. ઘરથી બજાર 1 કિલોમીટર અંતરે હશે. એક દિવસની વાત છે. કિશન સાંજે છૂટીને ઘર તરફ જઈ રહ્યો હતો. આ રસ્તે ખાસ અવરજવર રહેતી ન. અચાનક એની નજર રસ્તા પર પડેલા પાકીટ પર પડી. કિશનની આંખો ચમકી. આજુબાજુ જોયું તો કોઈ ન. એણે પાકીટ લઈ રસ્તાની બાજુ પર જઈ જોયું તો અંદર રૂપિયાની ઘણી બધી નોટો હતી. આ જોઈને તે થોડી વાર મૂંઝાઈ. આ પાકીટનું શું કરવું? ઘેર લઈ જાઉં? ના, એવું ના. પોલીસને આપી દો. આ વિગતમાં પોતાના મગજમાં ચાલે છે. પણ એમ કરવા જતા પોલીસ જ એને તો માની લેતો. કિશનને પાકીટ તપાસ્યું. અંદરથી લાયસન્સ એમાં સરનામું. કિશને તે વાંચ્યું. તેણે સોસાયટી જોઈ હતી કે ઝડપથી નિર્ણય લીધો કે તે તરફ ચાલવા માંડ્યો. બંગલા પાસે બાઇક પડ્યું. કિશન દરવાજો ખોલી કમ્પાઉન્ડમાં દાખલ થયો. ઘરમાં કશી ચળવળ ચાલતી. ચળવળ એટલે કંઈક ઝઘડો ચાલતો. કોઈ એક સ્ત્રી એના પતિને બોલતી હતી. તને કશું બહાર છે? પાકીટ ચડું પડી જાય. આગળના ખિસ્સામાં મૂકતા હો તો ભાઈ કહેતા હતા. પાછો જઈ તપાસ કરી. બેન બોલી, હવે જડતું હશે. કોઈને મળ્યું હશે તે ઘર બેકો લઈ જાય છે. તે બંનેની નજર કિશન પર. બેન બોલી, અરે છોકરા કોનું કામ છે? કિશન બોલ્યો, તમારું કામ છે. ભાઈ બોલ્યા, આણું ઉઘરામાં હોય તો હેઠતો થા. દિવાળી પર તારા જેવા કેટલાય ભિખારીઓ નીકળી પડે. કિશનને આ અપમાન હડો કોઈ પણ માણસને પોતાનું એક સ્વાભિમાન હોય છે. હવે પોતાના જીવન ઉપર, પોતાના પરિવાર ઉપર કે પોતાની ઉપર એવા આરોપો નાખવામાં આવે ત્યારે એનો જીવ બળીને રાખ થઈ જાય. ત્યારે માણસની પણ જરૂર નથી પડતી. હવે આવું અપમાન હાડો હાડ થાય તો માણસને પણ જરૂર છે.
જવા ત્યાંથી પૂછ્યું. તેને થઈ ગયું કે પાકીટની વાત જ ન કરે ને તો જતો, પરંતુ બાના શબ્દો યાદ આવે. દીકરા, કદી હરામનું લેવું નહીં, ભગવાન રાજી રાખે. હરામનું ક્યારે કોઈને બચે નહીં દીકરા. સાહેબ, આ પાકીટ તમારું છે એમ પોતે ઈશ્વર બોલે છે. પતિ પત્ની બંને જણ આ સાંભળી દબાઈ પાકીટ એમનું જ હતું. ભાઈએ પૂછ્યું, અને ક્યાંથી મળ્યું? તો જવાબ આપે છે, રોડ પર. ઈશ્વરે કહ્યું, પેલા ભાઈના હાથમાં પાકીટ આપતા એને કહ્યું, સાહેબ પૈસા આપી. આ સાંભળી પેલા ભાઈએ પ્રેમથી કિશનના ખંભે હાથ મૂક્યો અને બોલ્યા, દોસ્ત, રડવાના ના પડે. જો તારે પૈસા રાખવા હોય તો તું આવી પ્રમાણિકતા બતાવી આપવા આવતો ન હોય. પણ તને મારું ઘર કોણ બતાવ્યું? તને કઈ રીતે ખબર પડી કે આ મારી મારું જ હશે? કિશન બોલ્યા, અંદર લાયસન્સમાં સમજાવું છે. ભાઈ બોલ્યા, પણ તે તો અંગ્રેજીમાં લખ્યું છે. કિશન બોલ્યો, સર, હું 8મા ધોરણમાં ભણું છું, મને અંગ્રેજી વાંચતા આવડે છે. પેલા ભાઈ કિશનના જૂના કપડા જોઈ તેને ભિખારી સમજી લેતા છોબીલા પડી ગયા. એટલે કે ના ભણવા શું કે આ કોઈ ગરીબ માણસ પર ભણવું છે, પણ તેના સંસ્કાર એક અલગ છે. પછી એ ભાઈ અને તેમની પત્ની કિશનને આવકાર્યો, નાસ્તો કરાવ્યો. પેલા ભાઈ કિશનને બાઇક પર બેસાડી તેને ઘેર મૂકવા ગયા. કિશનના મા બાપને મળ્યા. કિશનની પ્રામાણિકતાના ભરપેટ વખાણ કર્યા. ઘરના સૌ હા ના કરતા જ રહ્યા. અને પેલા ભાઈએ ગૌરીના હાથમાં ગડગડતી 500 રૂપિયાની નોટ મૂકી અને ઝડપથી વિદાય. ગૌરી રાજી થઈ તે જોઈ કિશન રાજી. બંને બાળકોને ખુશ થયેલા જોઈ મા બાપ પણ રાજી થયા, કારણ કે એમની દિવાળી સુધરી ગઈ. હવે આ સંદર્ભે મારે જેટલા બાળકો જોડાયા છે એમને એક સવાલ પૂછવા છે. સવાલ માટે તૈયાર રહેજો. બાળકો પણ મારા સવાલ આગળ બીજા. હવે આ આખી જે વાર્તા મેં કરી એ વાર્તામાંથી તમને શું શીખવા મને કોણ કહેશો? એનાલાઇઝ કરજો જેથી કરીને મને દેખાય અને વિડીયો વગર. વીરભાઈ વ્યાસે રાઇઝિંગ હેલ્પ કર્યા છે. તો વીરભાઈ પાસે જઈને બધા બાળકો પાસે ઝડપથી આવી ઉપાધિ કરતા નહીં, તમારો મારો પણ આવી જશે, વિચાર કરતા નહીં. તો વીરભાઈ બોલો શું કહેવું? ખૂબ સરસ આગળ બોલતો પોતે જે શીખ્યા ત્યાંથી સમજ્યા એમાંથી નોંધ નથી મેળવી. વીરભાઈ માટે તારી વાહ સરસ મજાના. વીરભાઈ આ માટે નોંધ શીખવાનું પછી પરમ પ્રથમ મને પીયુના આઈડીમાંથી એક મેલ આવ્યા છે. હું જવા માંગીશ વિમાન દેખાડ્યા. કોણ કહેશે? પરમભાઈ કહેશે, વિક્રમભાઈ કહેશે કે કોણ કહેશે? અરે વાહ, કોઈની વસ્તુ આપણે લઈ નહીં લેવાની, એટલે પરત આપી દેવાની. બરાબર? વાહ 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 વીરબેન વાહ. આપણે સરસ આમાંથી મેળવી જ લીધો. વાહ વાહ વીરબેન વાહ. રાજી થયો. એ સિવાય બીજું કોણ બોલ કેવા માંગશે આ સંદર્ભે? બીજા કોઈ પણ મને દેખાડા હતા. પોતાનો મારે વાળો જે ડેકોરેશન
નામના આઈડી માંથી એડ્રેસ થયો છે જી બોલો શું કહેવા માંગો છો પેલા આપનું નામ જણાવો આપનું નામ કહેશો ને શું કહેવા માંગો છો જી આપ શું બોલ પ્રાપ્ત કર્યું આ વાત વેરી ગુડ વાત બેન તમારું નામ શું નમસ્તે બેન નમસ્તે બેન ઓકે ઓકે વાહ નમસ્તે બેન વાહ આપના વિચાર બહુ સાથે આપણે ખૂબ સરસ બોલ પ્રાપ્ત કર્યો વેરી ગુડ હવે આનું આપણે શીર્ષક શું આપી શકીએ કોઈ કહેશે વાહ બેનના પરિવારમાંથી આ વિચાર થયો છે કોણ બેન કહેશે મને ખબર નથી કહેશો જી શું કહેવું છે કોણ કહેશે ધનભાઈ કોની પ્રમાણિકતા ઈશ્વરની પ્રમાણિકતા વાહ 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 પ્રથમભાઈ હતા ને પ્રથમભાઈ વાહ પ્રથમભાઈ ઈશ્વરની પ્રામાણિકતા ખૂબ સરસ ટાઇટલ આપણને આપ્યું જય હો પ્રથમ વાહ હવે એના પછી કોઈ બાળકોને પોતાની વાર્તા કાવ્ય તો કરી શકે છે પ્રથમભાઈ રેન્ડમાઇઝ આંગળી ઊંચી કરીને પછી જી જી કરો કરો પ્રથમભાઈ શું કરશું ગાવ ગાવ સાંભળવા ગયા છો વાહ ભાઈ વાહ પ્રથમ ભાઈ ખૂબ મજાનો આપણને ચાલુ છે હા ઓલી કે બાકી ને હે વાહ ભાઈ વાહ ખૂબ સરસ રજૂઆત કરી ભાઈ મને ગમ્યું અમને બધી વસ્તુ ઇન્ટરેસ્ટ છે નમસ્તે બેને ઇન્ટરેસ્ટ કર્યો નમસ્તે બેન શું ગાવા માંગુ છો તો શું વસ્તુ કરવા માંગુ વાહ નમસ્તે બેન વાહ નારેડીનું સરસ મજાનું ગીત અમને એના રસમાં બહુ ગમતું
જે અમે નારંગી ખાતા હોય એવો સ્વાદ આવતો આપના જે સ્વરમાં નારંગીની જે મીઠાશ આવતી હતી ખૂબ રાજી થયો. વાહ 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 નમસ્તે વાહ. નમસ્તે બેન, ક્યાં ધોરણમાં ભણો છો અને કઈ સ્કૂલમાં ભણો છો? કઈ સ્કૂલમાં ભણો છો અને ક્યાં ધોરણમાં એટલે ક્યાં સ્ટાન્ડર્ડમાં ભણો છો? કેવી સ્કૂલ? પ્રાઇમરી સ્કૂલ. ક્યાં સ્ટાન્ડર્ડમાં ભણો છો? સેવન્થમાં ભણો છો. વાહ 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 નમસ્તે ખૂબ રાજી થયો. અને ફરી પાંચનું એન્ટ્રન્સ થયો છે એની બા આપનું માઇક ઓફ છે એટલે મને નથી સંભળાતું. વાહ 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 વાહ. ખૂબ સરસ. નિરાલી પટેલ આઈડી માંથી એન્ટ્રન્સ થયો છે તો આપણે જઈએ છીએ એમની પાસે. જી ભાઈ શું કહેવા માંગુ છો? શું નામ છે આપનું? ચિરાગ પટેલ. ચિરાગ ને વિહાન ને વિહાન. આ વિહાનભાઈ શું રજૂ કરવાનું છે? બોલો. ગાઓ ગાઓ સરસ મજાનું સંભળાવો મને. વાહ વાહ વિહાનભાઈ ખૂબ સરસ મજાનું આપણને ગીત સંભળાવ્યું. વિહાનભાઈ કયા ધોરણમાં ભણો છો અને કઈ સ્કૂલમાં ભણો છો? ત્રીજામાં આવ્યા. કઈ સ્કૂલમાં ભણો છો? અંકિત વિદ્યાલયમાં. વાહ વિહાનભાઈ. આપના ગીત સાંભળીને મોજ પડી ગઈ. હવે સરસ મજાની નીચે વાર્તા સાંભળવી છે ને? રેડી છો ને? પછી પછી પાછા આપણે સંવાદ કરીશું તમારી બધા સાથે. પણ મારી બધી એક વાત બરાબર છે. જેટલા બાળકો જોડાયેલા છે બધા પોતાનો વિડીયો ઓન જ રાખે, ઓફ ન રાખે. બરાબર. હવે એક હતા ડોક્ટર હોય એટલે એમનું દવાખાનું હોય તો સ્વાભાવિક છે. એ દવાખાનામાં એક કેલેન્ડર હતું. એ કેલેન્ડર પર એક હાથીનું ચિત્ર, હાથી લાંબી લાંબી શૂટ અને લાંબા લાંબા નામ દેખાય. કેલેન્ડરમાં રહીને હાથી બધું જોયા કરે. કોઈકના દાંત ગંદા પીળા પક્ષ થઈ ગયા હતા તો ડોક્ટર એને સાફ કરીને ધોળા ધોળા ચકચકતા કરી દીધા. કોઈનો દાંત સડી ગયો હોય અને દુખતો હોય તો ડોક્ટર એને દાંત કાઢી આપે અને એની જગ્યાએ નવું દાંત ફિટ કરી આપે. કોઈ ડોસા ડોસી આવે એટલે દાંત જ ન હોય તો ચોખ્ખું કરી આપે. હવે આનાથી પણ એક જોક્સ યાદ આવે છે. હવે એક 70-75 વર્ષના માજી મોઢામાં જરીએ ફર્નિચર નહીં. હવે આપણી જે ખબર અને પારંપરિક એવું એક ભોજન મોડર્ન જેને કહી શકાય એવો નાસ્તો પાણીપુરી થઈ ગયો.
તમામ મહિલા વર્ગ અને બાળકોના મોઢામાં પાણી આવી જાય તેવી પાણીપુરીનું નામ લેવાય મારા મિત્રો. પણ હવે આ માજીને ખાવાનું મન થયું પાણી. માજી તો ત્યાં પાણીપુરી વાળા પાસે પાણીપુરી વાળાને તો ખબર નહીં કે માજીના મોઢામાં ફર્નિચર જ નથી. પરિવાર સાથે ગયા હતા. પાણીપુરી લીધી, સરસ મજાની પાણીપુરી. હવે જ્યાં મોઢામાં મૂકે પાણીપુરી ત્યાં બધું પાણી બહાર. જેમ પાણીપુરી મોઢામાં મૂકતા જાય બધું બહાર. વિશેષભાઈ નાયો નહીં. હવે કે ભાઈ અમને તો કયો કે આમાં નાયા વગરના અમે આયલા આવીએ એમાં અમારે રોજ નાવા જવું પડે. આ માજી ફર્નિચર વગરના માંથી પાણીપુરી અમારે ખાવા આવે ક્યાંથી ભેગું કર્યું? બધું પાણી બહાર. જેવો મોઢે માજી પાણી પૂરી મૂકે મોઢામાં બધું પાણી બહાર. એટલે આવું મોઢામાં ફર્નિચર પણ છે. પાણીપુરી લાવી જોઈએ બનાવે. હવે આગળ જોઈએ છે વાર્તા. અને ડોસા ડોસી એવા હવેના દાંત જ નહીં. એટલે ચોખ્ખું કરીએ રાત પડે ને ડોક્ટર દવાખાનું બંધ કરીને ઘરે. એટલે હાથી કેલેન્ડર માંથી બહાર આવ્યા ને ડોક્ટર બને. હવે સ્વાભાવિક છે આપણે જે બાળકો છે હવે એમાંથી જે ભણતું સેવન વાળા જે વિદ્યાર્થીઓ હોય, બાળકીઓ હોય, બહેનો હોય, એ પોતે ટીચર નથી. ઘણા બધા એવા છોકરાઓને ડોક્ટર બનવાનું હોય એ ડોક્ટર નથી આવતું. ટૂંકમાં જે એને બનવું હોય એ પોતે નથી આવતું. હવે આમાંથી જે કેલેન્ડર હતું વાત સાંભળો તો બહુ સરસ મજાની વાત છે. હવે એ કેલેન્ડર માંથી જ્યાં હાથી હતો બહાર આવે ડોક્ટર તમને મોઢું ખોલો, દાંત બતાવો, આ દાંત તો કાઢવો જ પડશે. હવે આપણે કોઈ પણ જગ્યાએ ડોક્ટર પાસે જાય, ડેન્ટિસ્ટ પાસે, એટલે આપણે તરત કે ભાઈ મોઢું ખોલો, આપણે કહીએ આ, પછી ગાડી મોઢું ખોલો તો કે આ. આપણે ઘડી પર કે ગાડી અંદર બેસવું હોય છે ને એટલું આપણી પાસે મોઢું ખોલા એટલે ટૂંકમાં તપાસ કરવા માટે આ તો અંદર એટલે તપાસ મોઢું ખોલીને આપણે કે સામેવાળા ડોક્ટરને ખબર ના પડે કે ડોક્ટરનો રોગ છે કે શું છે અંદર ખબર તો પડતી. એટલે આ પછી હું વાતને હવે બધી પાછું લઈ આવું છું. એટલે ડોક્ટરો જે હાથી છે એ ડોક્ટર રમતો એટલે કે મોઢું ખોલો, દાંત બતાવો, આ દાંત તો કાઢવો જ પડશે, કાઢીશ ત્યારે દુખશે નહીં, ઇન્જેક્શન આપીશ ત્યારે જરાક દુખશે. સ્વાભાવિક છે ઇન્જેક્શન થી વર્ષોથી આપણે બધાને એક જ બીક, કોઈ પણ ની બીક ન લાગે તો જે ભાઈ પણ એક એવી છે આ વસ્તુ કે ડોક્ટર પાસે જાય તો ગમે એવો 1 વર્ષથી લઈને 70 વર્ષના બાબાને ઇન્જેક્શન થી તો બીક લાગે. જે ડોક્ટરે આમ કર્યું ભરે ત્યાં તો ઉપરથી આપણે હે ઈશ્વર કોઈ પણ યાદ ન કરતા ત્યારે ઈશ્વર યાદ આવે, ત્યારે માં યાદ આવે કે ઓય માં કરીને આપણે સીધા માને યાદ કરી. ઇન્જેક્શન વસ્તુ છે સ્વાભાવિક. બધાને ઇન્જેક્શન થી બીક લાગે. એમાં કદાચ હું બાકી નહીં પણ એવું કઈ નથી કે ઇન્જેક્શન થી પણ હૃદયમાં તો બધી થાય જ કે ભાઈ ગમે તે ઇન્જેક્શન આપ્યું આ તો વાત છે. એટલે શું કહે છે દાંત કાઢીશ ત્યારે દુખશે નહીં પણ ઇન્જેક્શન આપીશ ત્યારે જરાક દુખશે. એ બધું બરાબર ડોક્ટરની જેમ બોલ્યા. એક વખત ડોક્ટર દવાખાનામાં આવ્યા ત્યારે હાથીએ મોઢું ખોલો, દાંત બતાવો, આ દાંત તો કાઢવો જ પડશે, કાઢીશ ત્યારે દુખશે નહીં, ઇન્જેક્શન આપીશ ત્યારે જરાક દુખશે. આવું બધું બોલીને ડોક્ટરના ચાળા પડવા. ચાળા પડે કે આપણે એની ડ્યુટી કરીએ બરાબર. હવે ઘણા બધા આમાં બહુ મિની આપણે સાદી ભાષાનો શબ્દ સાહિત્યિક શબ્દ લેવા જોઈએ તો મિની શબ્દ બરાબર. આપણે જે કોઈ ચાળા પાડીએ તો આમ કરશે તો જેમ કરતો એટલે ઓલો છે ડોક્ટરના ચાળા પાડો બરાબર. તો સાંભળજો વાત. આવું બધું બોલીને ડોક્ટરના ચાળા પાડ્યા. ડોક્ટર તો થઈ ગયો ગુસ્સે. એને કેલેન્ડરનું પાનું ફાડીને બહાર ફેંકી. કેલેન્ડરમાંથી ઊભો થઈને જંગલમાં હાથી ચાલતો
જંગલમાં જઈને એને એક ઝાડ પાસે મોટું બોર્ડ માર્યું. બોર્ડ ઉપર લખ્યું હાથીભાઈ દાંતવાળા. હવે સાંભળજો, એને વાઘ, વરુ, સિંહ, શિયાળ બધાને ખબર આપી કે તમારો દાંત જો દુખતો હોય અને તો તમારે મારી પાસે આવ્યું. તમારો દાંત દુખતો હોય તો ચીસ નહીં પાડવાની. આપણે તમને દાંત કાઢો સીધે દાંત ચીસ જ નીકળે, દાંત જ નીકળે. દાંત કાઢે તો ખબર એટલે મોટો મનુષ્ય છે અને તો આપણે ચામડીના કોઈ ચીપીઓ પડે તો આપણે કેવું? આ તો કાયદેસર જીવ તો દાંત આપણે કાઢવાનો હોય કે ડોક્ટર આપણી ખેંચીને દાંત કાઢે તો આપણા દાંત નીકળે. હસવું ન આવે. આપણે છતાં એક શબ્દ વાપરીએ છીએ દાંત કાઢ્યા. એટલે દાંત કાઢવું ને હસવું ઘણું બધું. જો પીયુબેન સરસ મજાના હશે તો એને આપણે હસવું કહી શકીએ. મારે એમ ન કહેવાય પીયુબેન દાંત કાઢે તો પીયુબેન ના દાંત ને ખેંચતા હોય તો મારે પીયુબેન ના દાંત કાઢે એમ કહી શકાય. પણ છતાં આપણો એક શબ્દ રહી ગયો છે કે જો મારે દાંત કાઢે તો દાંત કાઢે એમ કે દાંત કાઢવું હસ. હવે આગળ વાત કરવા જઈએ. આ હાથીભાઈ દાંતવાળા દાંતનો દુખાવો દૂર કરી દેશે એવી બધે પ્રચાર પ્રસાર અને એડવર્ટાઇઝમેન્ટ ચલાવી ગઈ. એને વાંદરાભાઈએ કમ્પાઉન્ડર તરીકે રાખ્યો. જો તો કમ્પાઉન્ડર અમુક અમુક એ પ્રકારના આવે. પાછા અમુક અમુક કમ્પાઉન્ડર એવા પોતે ડોક્ટર થવાનો ટોપ કરતા હોય. પોતે ડોક્ટર ન હોય પણ પોતે ડોક્ટર હોય એવું પોતે સામેવાળા દર્દીને એવું પ્રભાવ પાડે કે આપણે થોડી વાર આપણે વિચારીએ કે આ ડોક્ટર છે કમ્પાઉન્ડર. હવે એને રાખ્યા કોને? કમ્પાઉન્ડર. કોણ? વાંદરા. બરાબર. એક વખત રાતના વાઘનો દાંત એવો દુખે કે તો ચીસા ચીસ પાડે. હવે જો વાઘને દાંત દુખતા હોય અને એમાંય પાછી વાઘણે કહ્યું આ ચીસા ચીસ પાડવાથી શું ગણે? ચાલો તમને હાથીભાઈ દાંતવાળા પાસે લઈ જાઓ. એવી તો પત્ની જીનો જ્યાં ઘરના હોમ મિનિસ્ટરનું તો વાઘને માનવું પડે. એમાં કોઈનું હોમ મિનિસ્ટર એવું સિંહ સિંહ પાસે નો હાલતું, વાઘનું વાઘણ પાસે નો હાલતું. બધી વાતો અલગ બિગાડી એટલે ચીસા ચીસ પાડવા માંડી. હવે એને લઈ આવે છે હાથીભાઈ દાંતવાળા પાસે. વાઘ જેવો વાઘના દાંતના દુખાવાથી બિલ્લી જેવો છે. હવે જોજો વાઘ દેખ્યું કોના જેવો? મીંગડી જેવો. કોના જેવો? બિલ્લી જેવો. કેમ કે હું દાંત કાઢી લીધો એટલે કે સ્વરૂપમાં નહીં હો કે તમને વિચાર કરતા કે યશભાઈ શું કહેવા માંગે વાઘમાંથી મીંગડી કેવી થાય એમ નહીં. આપણે કહેતા કે આ મીંગડી જેવો થઈ ગયો. આપણે કોઈ કામ બહુ વાત પાડ કરતા હોય નામ ને તેમ પછી જેવા સાંજ પર આમ તો બે ધાડો બી છે એટલે તે અર્થમાં એને કીધું કે એ તો વાઘ હતો છતાં બિલ્લી જેવો. વાઘણે હાથીભાઈ પાસે લઈ આવ્યા. હાથીભાઈ કહ્યું મોઢું ખોલો, દાંત બતાવો. વાઘે મોઢું ખોલ્યું. ડોક્ટર પૂછ્યું આજે સાંજના શું ખાધું હતું? વાઘ હરણ. ડોક્ટર કહે હરણને ખાતા ખાતા એનું શીંગડું જોરથી તમારા દાંતને ભાગે. આપણો જે રનિંગ નાસ્તો હોય આપણે સરસ મજાનું ખાતા પીતા હોય. જંગલના રાજા છે, જંગલના જે પ્રાણીઓ રહેતા હોય એનો નાસ્તો એનું ભોજન તો અલગ જ હોય. સરસ મજાના રોટલી રોટલા પીઝા બર્ગર પાણી પૂરી કે આવું બધી વસ્તુ તો ન હોય. સ્વાભાવિક છે. એટલે એને શું પૂછ્યું તો કે તમે શું ખાધું સાંજે? તો કે હરણ. તો કે તમે હરણને ખાતા ખાતા એવું જે શીંગડું છે એ જોરથી તમારા દાંતને વાગી ગયું. તમારો દાંત ઢીલો થઈ ગયો છે. હવે એ દાંત કાઢી નાખવો જ પડશે. વાત તમારે જે કરવું હોય તે કરો, પણ મારો દુખાવો દૂર કરો. હાથીભાઈએ કમ્પાઉન્ડર વાંદરાભાઈને કહ્યું વાંદરાભાઈ ઇન્જેક્શન તૈયાર કરો. વાઘે ચીસ પાડી. વાઘણે એને શાંત રહેવા કહ્યું અને વાઘ આંખ ખોલીને પીછે એ પહેલા તો હાથીભાઈએ દાંત કાઢી નાખ્યું. વાઘ રાજી થઈ ગયો. કેટલી ફી આપું? હાથીભાઈ કહે મારે ફી નથી જોઈતી, હું તો તમારા બધાના લોકોના દુઃખ દૂર કરવા.
પણ તમારે દાંત ચોખ્ખા રાખવા જોઈએ. તમે જે કંઈ ખાવો છો પછી મોઢું ધોતા નથી, એટલા માટે તમારા દાંત ચોખ્ખા રહેતા નથી. તમારે ભોગળા પણ કરવા જોઈએ, એટલે પછી દાંત સડી ન જાય એવું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને હલી પણ ન જાય એવું ખાસ તમારે તકેદારી અને કાળજી રાખવી. વાઘ કહે સારું હોય તો રોજ સવારે સાહેબ નદીએ જઈને ભોગળા કરીશ અને બામણ દાંતણ કરીશ. જે છોકરા છોકરાના છે દાંતણ એને ખ્યાલ ન હોય, કેમ કે આપણે બધા ટૂથપેસ્ટ વાળા છે, એમાં હું આવી ગયો. પણ દાંતણ છે એ આખું પ્રાકૃતિક બ્રશ કે એના દ્વારા આપણે જે બ્રશ કરીએ તો તમને કોઈ પ્રકારના દર્દ ન દાંતમાં દર્દ ન થાય, મોઢું ચોખ્ખું છે વગેરે એના એવા ગુણ છે. સરસ મજાની વાર્તા તમે બધાએ સાંભળી, તો હવે મારે તમારી પાસે આવવું જ પડે, સ્વાભાવિક છે. તો આ વાર્તામાંથી તમને શું શીખવા મળ્યું અને કોણ કહેશે? વાહ, જીવીને તરત મજાની સરસ મજાની તરતો તરત આંગળી ઊંચી કરી દીધી છે. તો આપણે પીયુબેન પાસે જ જઈએ અને પીયુબેન પાસે જાણીએ કે પીયુબેન શું કહેવા માંગે છે. જે પીયુબેન બોલો. જમ્યા પછી આપણે પગડા કરવા જોઈએ. વાહ વાહ, તમારી તાલી જેની ભાષામાં મને મજા આવી કે પીયુબેન આંગળી ઊંચી કરી બોલો. પગડા ન કરે તો આપણા દાંત સડી જાય. વાહ દીકરા વાહ. પીયુબેન શું કહેવા માંગે છે? બોલો. દાંત સડી જાય. એને સાચી વાત કીધી તમે પીયુબેન. અને ભાંડેડા અમે બહુ સરસ મજાની માહિતી શીખવાડી. હવે બીજા કોઈ આને શિક્ષકને કે ટાઇટલ આપવા માંગતા હોય તો ટાઇટલ અને બોર્ડ કહેવા માંગતા હોય તો બોર્ડ. તો મને આની ટેન્શન આવે છે. પીયુબેન તમે જો હમણાં જ મને પીયુબેન હાથીભાઈ ડોક્ટર. વાહ વાહ, ખૂબ સારું શિક્ષક આપ્યું. તમે નજીક છો અને બહુ સારું શિક્ષક આપ્યું. બીજા કોઈ કોણ કહેવા માંગશો આ સંદર્ભે? શિક્ષક અથવા એટલે કે ટાઇટલ કહેવા માંગશો નહીં? ઓકે, તો આપણે એના પછી કોઈને કઈ ગાવું છે, પીવડાવવું છે કે રજૂ કરવું છે? ઓકે, પીયુબેન આંગળી ઊંચી કરી છે. પીયુબેનને જ કહી આપે. શું પીયુબેન શું કામ? અરે વાહ વાહ, તો કાંઈ ના, તો ચાલો તમારા સ્વરમાં સાંભળી લઈએ. મારે પાણી વાહ પીયુબેન વાહ, સરસ મજાને પાણીના મહત્વ દર્શાવતું એક સરસ મજાનું સંગ્રહ. અરે વાહ, તમે લખી છે તો મને આ તમારી કવિતા છે મને મોકલી જ દેજો, જેથી કરીને મારે પણ ક્યાંક તમારી આ રજૂઆત કરવી હોય તો તમારા નામ સાથે રજૂઆત કરીશ, એટલે મને મોકલી આપજો. એક
મારો અવાજ કપાય છે. ઓકે ઓકે, હવે આવે છે મારો અવાજ? યુગને સરસ મજાનું પાણીના મહત્વ દર્શાવતી સરસ મજાની જે ગીત રજૂ કર્યું મને ખૂબ આનંદ થયો, રાજીપો વ્યક્ત કરું છું કે આપણે પાણી છે, જળ છે તો જીવન છે. જળ વગર બધું છે. આ ગીત જો ભગવાન સાંભળીને ખરેખર મારું અથવા તો વર્ષ તો કરી જ નાખે એવું યુગને સરસ મજાનું આપણને ગીત શબ્દ એમ મને સંભળાયું. વાહ યુગેન વાહ. પછી હેમલાઇફ કયો છે એ દીપક જોશી નામના આઈડીમાંથી ફોલો કરો. શું કહેવાનું છે? દીપક જોશી નામના આઈડીમાંથી હેમલાઇફ કયો છે? ઓકે, બોલો નમસ્કાર. નમસ્કાર બોલો. એક વર્ષ બોલો દીપક જોશી. કેમ ધીમા પડી ગયા? વાહ નમસ્તે બેન વાહ. ખૂબ સરસ યોજના કરી આપે અને બહુ આમ જૂનું ને જાણીતું ગીત આપે રજૂ કર્યું. બાળકોએ બહુ સાંભળ્યું છે, અમે પણ ખૂબ સાંભળ્યું છે. મને મજા આવી ગઈ. નમસ્તે બેન. દીપક જોશી નામના આઈડીમાંથી શું કહેવા માંગુ છું? દીપક જોશી નામના આઈડીમાંથી ઓકે ઓકે, તો આપણે આગળની વાર્તા માણીએ. તૈયાર છો ને બધા? એ કંટાળો આવે છે? મજા આવે છે કે કંટાળો આવે છે? વાહ વાહ, જો મજા આવે છે. સરસ. હું સંભળાવી તો ચાલો તો તમને સરસ મજાની એક વાર્તા સંભળાવી. તો પ્રથમ પરમ કે હિન્દુ પરિવારમાંથી તો નિષ્ઠા થવા માંડ્યા છે. વાહ 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 વાહ, સરસ મજાના. તો મારે હવે સંભળાવવી જ પડશે. વાહ, ચાલો હું સંભળાવી. એક હતો હર્ષી. બધું બહુ સરસ મજાની વાર્તા છે. એક હતો હર્ષી, ગરીબ જીવન રહેતો એક નાની ઓરડીમાં. એની સાથે રહે એની પત્ની. પત્નીનું નામ ગરજી, ભાઈનું નામ શું? હરજી. પત્નીનું નામ શું? ગરજી. મોટી એમના ત્રણ સંતાનો, એટલે કે એમના જે બાળકો હતા કોણ હતા? ત્રણ. શું એનું નામ? છોટું, મોટું ને નાનકી. છોટું, મોટું ને નાનકી. ઓરડી નાની ને વસ્તુ ઝાઝી. નાનકડી ઓરડીમાં હાલતા ચાલતા રાત બધું ઠેકે આવે. હરજી બાજ ભરી ગયો એટલે કે દુઃખી થઈ ગયો. એના ગુરુજી પાસે ગુરુજીને બધી માંડીને વાત કરી. ગુરુજી એને માથે હાથ ફેરવ્યો અને વાત બધી કાન દઈને સાંભળી. અરવિંદે પૂછ્યું, હરજી તારી ફેરી કેવો છે? હરજી કહે ના. ગુરુજી કહે તો કે કૂતરો લઈ તારી સાથે રાખ. પછી અઠવાડિયું થાય એટલે મને મળજો. હરજીએ ગુરુજીનું કર્યું અને અઠવાડિયું થયું એટલે આવ્યો ગુરુજી પાસે. ગુરુજી આ કૂતરો તો વહેલી સવારે અમારી ઊંઘ ઉડાડી દે છે, તો હું તો ઉડતા દુઃખી થયો છું. ગુરુજી કહે તો એક બિલાડી લઈ ગયો. અઠવાડિયા પછી મારી પાસે આવજો. હરજીએ તેમ કર્યું. આટલા હતા તેમાં એક બિલાડી હતી. કૂતરો ને બિલાડી તો લડ્યા જ કરે એમને જપવા જ ન દે. હરજી તો વળી બાજ આવી ગયો હું પાછો ગુરુજી પાસે. ગુરુજી કહે તારે ત્યાં કૂતરો છે? હરજી કહે ના.
ગુરુજી કે તો એક પુત્રો લઈ લે. ઘેર પાછા જઈ હરજી એક પુત્રો લઈ લીધો. હરજી બધી હેરાન પરેશાન. 3 છોકરા, 3 જાનવર ને હરજી ને ગરજી. પૂરતી તો રહી એ એનું કામ રહ્યું ને વિચારો હરજી. આપણે ત્યાં સાથે એવા સરસ મજાની છે કે સાવ નાની હોંદી હોય એમાં વધારે લોકોને ભેગા કર્યા એવું બધું થયું છે. એટલે ગુરુજી જયારે જન્મમાં પોતાની ઘણી વાત કીધી. ગુરુજી પૂછે તારે ત્યાં ગધેડું છે? તો હજી કે ના બાપજી. ગુરુજી આદેશ આપ્યો તો ગધેડું લેતો આવજે. હજી માર્ગમાંથી એક ગધેડો લેતો આવ્યો. ગધેડો તો ઓરડીમાં આંખમાં ક્યાંય સમાય નહીં. હજી ક્યાં કામ કર્યું? અઠવાડિયું 8 વર્ષ વીત્યા હોય એટલો સમય થાય. બોલી હરજી ગુરુજી પાસે પહોંચ્યો. હરજી એક કપાળ તૂટ્યું ને છૂટે મોએ રોયો. હિંમત ના હાલીશ. ગધેડો પાછો હરજી ઘેર પહોંચ્યો. ગધેડો પાછો આપી દીધો. અઠવાડિયું થયું. હરજી ગુરુજી પાસે ગયો અને ગુરુજી કે કેમ છે? બધો હરજી બાપજી કઈ ઠીક છે. આ કૂતરોને બિલાડી જંપીને બેસવા જ નથી દેતા. છોકરાઓને નખોરિયા ભરાવે છે. નખોરિયા નથી નાક વધી ગયા હોય પછી આમ કે નખોરિયા ભરાવે નખોરિયા ભરાવે છે. ગુરુજી કે હજી કૂતરો પાછો આપી દે. અઠવાડિયા પછી આવશે. હજી એમ કરી કઈક રાહત થઈ. એ ગુરુજી પાસે ગયો ને પાછું કીધું. ગુરુજીએ કીધું અને આવકાર્યો. આવ હરજી આવ. કેમ છે બધું? બાપજી કઈ ઠીક છે પણ આ બિલાડી છોકરાનું ખાવાનું ખાઈ જાય છે. એમ કર બિલાડી આપી દે પાછી. હરજી એમ કર્યું. પૂરી વધારે રાહત જણાય. ગુરુજી કહે હવે ઠીક છે ને? બાપજી આ પૂરો આખી ઓરડીમાં આખી ઓરડીમાં ફરફર કરે છે. ટુકડે ટુકડે એવું બોલ્યા જ કરે છે. વહેલી સવાર પાડે એટલે અમારી ઊંઘ કોઈ આમણામાં જ ઉડી જાય. આલારામની જરૂર તો આપણે પડેલી નથી. ટુકડો હોય જે પ્રકારનો આલારામ છે. એટલે ટુકડો ઉખાડી દેતો તો હજી ટુકડો પાછો આપી દે. પછી અઠવાડિયે આવો છે. હજી ઘર ગયો. ટુકડો પાછો આપી આપ્યો. અઠવાડિયું થયું એટલે ગયો ગુરુજી. આ વખતે હરજીના મોં પર આનંદ છવાયેલો ઉત્સાહ હતો. ગુરુજી પૂછે હરજી ઠીક છે ને ભાઈ? હરજી કહે હું તો નસીબદાર છું. મજાના 3 છોકરા છે અને એ આનંદી છે. કલોલ કરે છે. એને પત્ની કેવી સરસ મજાનું આખો દી સરસ મજાનું ભોજન બનાવે છે. આખું સંભાળે છે ઘર અને ઠીક બધું કામ ચાલ્યા કરે છે. મને મદદ કરે છે. બધા આનંદથી જીવીએ છીએ. જિંદગીમાં આનંદ વિશે શું જોઈએ? અને પછી હરજી તે આનંદથી રહેવા લાગે. હવે મને આ સંદર્ભે કોઈ કહેશો આ વાર્તામાંથી તમને શું શીખવા મળે? કોણ કહેશો? આ વાર્તામાંથી શું શીખવા? કોણ કહેશો? ભાઈ એ બધું આંતરિક ઓછી કરી છે. મને એવું દેખાય. કોને આંતરિક ઓછી કરી? બોલો ભાઈ બોલો. શું કહેવા માંગો છો? વાહ પ્રથમભાઈ સરસ મજાનું આપણે કીધું કે સંતોષથી જીવવું. જીવનમાં સંતોષ ન હોય તો જીવન છે એ બાબતો બની જાય છે. એટલે માટે દરેક બાબતે માત્ર એક બાબતે નહીં પણ દરેક બાબતે આપણે જીવનમાં સંતોષ રાખવો જ જોઈએ અને સંતોષકારી જીવન જીવવું જોઈએ. એ સિવાય કોઈ કહેવા માંગશે આ સંદર્ભે? આપણે હવે ઘણા બધા નવા જોઈતા છે તો કે પણ જે જૂના છે મેં તમને કાલે એક સરસ મજાનો ઉદાહરણ છે. કોને યાદ છે? પ્રથમ પરમ દેવના પરિવારમાંથી સરસ મજાની આપણી
આવા મળી છે અને ઠેકડા મારવા માંડ્યા છે તો આપણે એની પાસે જ જઈએ. બોલો બોલો બેન, શું કહેવા માંગુ છું? કયું ખાણું મેં પૂછ્યું તું ને એનો શું જવાબ છે? તો એ શું છે? શેરડી. વાહ, તમે ખાવ છો કે અત્યારે રસ પીવો છો? હા હા, વાહ વાહ, સરસ મજાનો સરસ વ્યક્તિનો રસ પીવો કારણ કે શેરડી છે ધરતીનો અમૃત છે. એટલા માટે શેરડી સરસ મજાનો જવાબ છે ને આપનો આન્સર એકદમ સાચો છે. હવે ખુશભાઈએ હેન્ડલાઇઝ કર્યો છે તેવું જવાબ માંગીશ. ખુશભાઈ, બોલો બોલો, ખુશભાઈ, શું કહેવા માંગો છો? જી ખુશભાઈ, શું કહેવા માંગો છો? આપણે કર્યા છે તો શું કહેવા માંગો છો ખુશભાઈ? ઓકે પુષ્પાએ કાગળ થઈ ગયા છે, કોઈ વાંધો નહીં. તો હવે આવતીકાલના ઉખાણા માટે રેડી છો ને બધા? હા, દેખાડે તમારી હા દેખાડી મને ખબર જ હોય તમે આ તૈયાર જ હો. તો સાંભળો શાંત રીતે, સરસ મજાના હૃદય. અને બહુ સહેલો આન્સર છે પણ અત્યારે બિલકુલ કહેતા નહીં. એ તમારે જવાબ મને આવતીકાલે જ આપવાનો છે. આજે આવડતો હોય બરાબર, ખ્યાલ આવી ગયો? ઓકે, તો એવી કઈ બુક છે જે લોકો દરરોજ ખોલે છે? આનો જવાબ મને આજે ના આપતા, ફરીથી બોલું છું. એવી કઈ બુક છે જે લોકો દરરોજ ખોલે છે? બરાબર, મને આવડતું હોય શાંતિથી વિચારજો અને પછી આવતીકાલે આપણો અગિયારથી 12 જે કાર્યક્રમ હોય એમાં મને કહેજો. લખવું હોય તો લખી લેજો, યાદ જ રહી ગયું ને બધાને? ફરીથી રિપીટ કરી દઉં છું. એવી કઈ બુક છે જે દરરોજ લોકો ખોલે છે? બરાબર, ભૂલાય નહીં. આવતીકાલે 11 થી 12 દરરોજ વાર્તા વાંચન કાર્યક્રમ હોય છે. 11 થી 12 તો જેટલા બાળકો અને વિદ્યાર્થીઓ જોડાયેલા છે એ બધાનો હું હૃદયપૂર્વક આભારી છું. અને તમને એક નમ્ર વિનંતી એ પણ છે કે આપના જેટલા ફ્રેન્ડ સર્કલ, મિત્રો જે પણ હોય એમને આ લિંક છે ફોરવર્ડ કરી દેજો. એટલે કે વોટ્સએપમાં શેર કરી દેજો અને એમને જોડજો, જેથી કરીને આપણે સરસ મજાનો સંવાદ થઈ શકે, તારાને મળી શકે. બરાબર, તો આ ખાસ ભૂલાય નહીં. તો મળીશું આવતીકાલે સવારે 11 થી 12. યશ પંડ્યાને રજા આપશો. જય સોમનાથ, જય જય ગરવી ગુજરાત.